તારી આ શિયાળો આવી જશે ટાઢે એવી પડે છે ને કોઈ બેહવાય ના આવતું હવે તો હવે બધા ધંધાવાળા થઈ જાય છે બેહવા આવી તો પહેલાં મારે કોઈ કહેવું ના પડતું બેહવા આવી જતા તાપણી કરવા આવી જતા હવે એકલો બેહી તો શું કરું તો બેહું જ ખરા કોઈ આવે તો વળી બેહું ભીખુભા કોઈક આવશે તો ખરા બેહું રાતના 10 વાગે કેમ કોઈ બેહવા ના આવ્યું મને લાગે કોઈ આજ બેહવા આવે એમ લાગતું નહીં હું હવે 5 મિનિટ બેહું ઘડી વાર કોઈ આવે તો ના કે પછી તું ઘેર એટલે આ તારી આ જીઓ છે રાતના લે કોણ છે અરે હો વાળો લે કોણ હે લે ચમ કોઈ રાત દેખાતું છે નહીં લે આ કોણ છે આ હો વાળું અલા કોણ છે ભાઈ અલા કોણ છે આ દેખાતું છે નહીં કોઈ એટલે આ તારી આ તો ભરી પાછી આવરા આવરા ઘડી વાર તાપો હા હું એકલો બેઠો બેઠો કંટાળ્યો તો ને હવે 5 મિનિટ કીધું બેહું ને કીધું ઘેર આવરા બેહો હું આ તાપ કરીને બેઠો તો બેહો શું રોજડા કાઢવા આવ્યા હતા હો બેહો આ હું તાપતો તો બેઠો બેઠો કીધું કોઈ આવે તો બેહું ઘડી વાર ને કે જુ હવે ઘેર પછી તમે આ રોજડા કાઢતા હતા એટલે હોબલ્યું હું કકુબા હા કકુની બાઈક આવે છે સિરિયામાં હા તો હશે કોકડી નોકરિયા તો હશે વળી મન ના હું બાઈક મિલીને ઘેર આવું આ તો ખેતરમાં ઓટો મારવા જતો હું બાઈક મિલીને ઘેર આવું સારું આવો અરે ભાઈ બા ભીખુબા હતા આપણે પહેલા કીધું આટલું મોડું કોઈ સિરિયામાં આવે આ કર્યા છી વહેલું મોડું થાય હા હા કે ભીખુબા મિલી ના બાઈક ઓવે બેહો બેહો આ હું એકલો બેઠો બેઠો કંટાળ્યો તો ત્યાં ભાઈ બા રોજ ગાડવા આવ્યા હતા હું બોલાય કીધું આવરા બેહો ઘડી વાર મેં પેલો ઢોરો આખલો ની ગાય છે કે હોય તી ફેન્સિંગ નું કામ ચાલુ કે તી કરીને એ જીગણ તી પાડવા જતો હું કેવું ઓવે ઓહ આ હું તાપતો તો ઠેઠ 8 વાગે આવ્યો તો તને હવે 10 વાગ્યા તો શટર નહીં લાવ્યું શું આજે શેટર તો આજ તો ન લાવ્યું ઘેર મેલ્યું હતું એવું કે હા એટલે તો પણ ટોપી તો પહેરવી હતી માથામાં ટોપી તો હવે કીધું સાલ છે હાલ તો તમે તો ટાઈટ નો ગુંદ બજો કે ન બજો અરે હું તો હાલ તો કોઈ નહીં બોજો હવે સેમન લાવો ભાઈ ભાઈ તમારે હવે બચીને ખાઈએ રહ્યા હા એટલે રાજુભાઈ હા એટલે આપણે બાજુના ગામમાં પેલા ચોરી કરવા ગયા હતા નતા બોતલ નીકળી ગયો તઈ પકડી ગયો તઈ પેલી આ તઈ તો બે ખરવસે ફસાઈ ગયા હતા હવે તો પેલા ભીચ કૂદી ના નીકળ્યો ને ઘરનું તો પગ તો ભાગી એને ભાજીને પડતો ને તો હવે આવતો તો એવી સોરી ખબર કોઈ હાથમાં બાબુ નહીં ખબર પડવા દે તો ઓએ ને આપણે કે આટલી પેલા દવાખાનામાં પડ્યા બોલો હું તો ઘરે ઉડી ગયો તમે હતા તો પછી તું તમે તો શીખો તમે ખેતીની વાત કરો એટલે રાજુભાઈ હા તમારે શેતી જેવી હું હાલ તો ખેતી સારી છે એવું હે હા અને હાલ કોઈ પેલા મગફળ વેચે તમે ચલો આયા પેલું તો બાપનું આવ્યું હતું એવું હે એમ હા કેટલા પૈસા આયા એમ 40-50 બસ એવું હે હા તમારે એટલા આયા કે અમારે નેક્સ્ટ 30 આયા હે તો કોઈ વધારે કેવાય કોઈ ના કહેવાય તો કરવાજી હા આ તાપણી કરી કુડ બેઠો એટલે આ કરવાજી અમે છો બેહો આવરા બેહો બેહો તો રાજુભા હવે તાપણી કરવા જ મળે જે જ્યાદા અડધી રાતના જે ક્ષેત્ર મોટા વાર આવ્યા ઓહો તમે તો કે વગે જમાઈ હોય બેઠા હતા બડી ભીખુબા આપણે તો ઊંઘતો હરિયાળી ઓમ હારી પાછી ના પૈસા થઈ ગયા યાલા તો લા બાજુ ગમો કોક રાજી ચોરી સીધી વાત મોય આવલી હતી અમે ઓવલી વાત તો ઓવે તમે ઠા નહીં ખબર છે આપણે પેલું કોક દાગીના ઓવે ભાઈ ભાઈ તમને ખબર હે આપણે પેલે કોક 2,00,000 રૂપિયા લઈ દેતા
કોક દાગીના હતા, એ બાઈક બાઇક, પછી પૈસા કોક લાખ રૂપિયા હતા, 2 લાખ જેટલા. પછી પેલું આપણે શું કહેવાય 3 થી 4 કોક પેહો લઈને જાય. ના હોય અને હા શું કહું સોરમ બેહું શું કરવી છે તો શી ખબર અરે એ દે ઘરે પેલું બોતું આ તો વળી કોઈ કહેવાય ને વેશીએ મારી એવું આપણે વર રાખી બેહવાનું આપણા અમે ઇલાકા તો રાતે જાગી જ રહેશો. ભગુભા. ભાળો હા. આપણા ઘેર તો તમે મોટા છો હા એટલે જો વર રાખજો હોય બીજો તો આપણે બધે ઊંઘાઈ જોઈ હોય ઠાચે પાચે પણ આપણે તમે થોડી વર રાખજો ને ભાઈ વાત તમે અમે તો રાતના જાગી જ રહ્યા. અમે જાજી છીએ મારે તો પણ ઓટો મારવા જવું પડે કે પેલા ઢોરા બદલે હું તો આવતો જાતો તોય હોય તાપણી કરીને બેસી જ જુ એવું છે એટલે આપણે કોઈ ટેન્શન છે નહીં તો આ તો સંભાળીને પેલું કરવાનું એમ પણ ભગુભા હા સોટ તો પણ છે ચેના છે અમારા પાકા ખૂબ છે સોર આપણા ઘરે જ નહીં કે શીઠા ના આપણા ગામના જ ના હોય આપણા ગામમાં જે કોઈ સોર છે બાર ના છે તો આપણા ગામના બાજુ ગામમાં શું કરે ચોરી કરી આપણા જ ગામમાં ના કરી ઈ વાત સાચી હો આ કીધું કડવાજીની બાર ગામ ચોરી કરવા જોઈએ આપણા ગામમાં તો એને ન કરી ગઈ એવું જ લાગે ભગુભા આપણા ગામમાં ના કરે ચોરી કદી એમ નહીં તમે અમે બાર તો દરરોજ ચોરી કરવા જો જ છો અમે બે હવા ના આવત તો તમને ના ગમતો તમે જો હેડો રાજુ હેડો ભાઈ એ જો તમે તમારી મરજી હાસી જ કે ભીખુભા આપણે તો અમે તાપવાના તો સર એટલે રાજુભાઈ એટલે આપણે તો મહેનત માર્યા છે મેળો એ માથાનો ખા હવે વાયને હવે કોક ઠેકાણો જ કરવું પડશે અને આપણને આટલી મહેનત મારે છે ને એટલે વાયના પર ખૂબ દાજ ચડી હું એને થાપ આવતો હમણાં બાઈક સહી લઈ ગયા એટલે તમે હાલ છે પૂરું કરો હું ઘરે જા દો તો છે કે હપ્તા જ જઈ દો હાલતે નહીં જાવ હાલ આપણે હેડો ગમ બાજુ ભાઈ યાર એટલી ઘડા 1 વાગ્યા જેવો તો ઊંઘી જાય હેડો હેડો આપણે આ વાય નક્કી ઉઠાવવા પડશે ઓએ આ ઓને કાલ વેલે બોલતી બંધ કરવાની હે આપણે અક્કલ કરવાના હે ઓએ અને આપણે ચોરી કર્યા છે જે માનવાનું છે તો અમે તો ક્યાં બાર ગો બકર અમે તમારે ગો બચે ઘરે ઓએ અને અમે ભાઈ ચોરી કે કરે તો ભગુભા હા હવે હું હેડું બોલો ચમકો હું આજ આખો દાડાનો કંટાળ્યો ગયા મને હવે આવે છે ઊંઘ એવું હે ભીખભાઈ હોય હારું તો તમે હેડો મુન ભાઈ હવે ઘડી વાર 5 મિનિટ બેહીને હવે જા અમે પણ તમે હેડ્યા પર હવે તો ના ના અમે જા કે આ વાળી હવે 10 વાગે આ તો પેલા સુરસી નક્કી ના કહેવાય વાત કહું રાતના કેમ એવું હોય ના ના એ તો એને મુન મિલતા હું પછી જાઉં કે કેર મેલવા જાજુ ને કે હોય તો હું સમજી ગયો લડો હું તો જ્યું તમે હાસવીને જાજો બહાર એટલે શું ભાઈ બા આડા પડો છો રેતીમાં આરો ઓટો છો અરે આ તો હોટું આ દે તો હળગાવ પડે. હળગા હળગા આ ભીખુબા તો જતા રે આપણે ઘણી વાર બેહીને જવડી હા ભાઈ બા હા એને કીધું કેવું ખોટું લાગ્યું જતા રહ્યા 2 જણા ઈજા સોર છે એટલે જ આપણે ચોરી કરવા હતી તો ના રે આપણા ગામમાં તો ના આવી તો વળી આ તો કોઈ નક્કી ના કહેવાય આવી હશે. અરે બા ખતરનાક સોર છે 2 જણા હાલ હોય ના નોમની તો રાડ્યો થઈ ગઈ આમ પોલીસો આમ ગોમે ગોમે ઓટા મારે છે હા ભગવાન તો હવે હું ગયા છે હું છું હેડા. એવું હોય હા તો હવે હું એ બેહીને એકલો શું કરું તમે જતા રહો ખરે સારું હેડો લે આ તો બધા એક એક થઈને વેરાઈ ગયા હવે મારે ઘેર જવું પડશે હું તો ચારનો આવ્યો છું 8 વાગ્યાનો આવ્યો છું હવે ઘેર તો જવું પડશે હાય હું તો તાબડે જેવો કર્યો કોકરા કોકરા જોઉં ઘેર એટલે રસીબા હા એટલે આપણે ચોરી કરવા મેળ્યા એને કે ચોરી કરશે તું કહો કે ના તો પફુ પાસે જાઉં નહીં પફુ પાસે દેતવાય નહીં તો આપણે જે ભીખુભાઈ ફરી એટી ગાડી થી મમ્મી તો ફૂલ તો ભાવે રૂપિયા જેટલા છે લેડો હવે ચૂપચાપ ફેંક્યું ચૂપચાપ હા ડબ્બુ પાવ હેડો ડબ્બુ પાવ
તો ખખડાશ ના આ બાજુ રાજુ બા અમે શું કરો છો હાલો પર ના ફેરો લે રાજુ બા લે પણ સોરી શું કરશે આ બાઈક પડી કોની તાર બાઈક નહીં લેવો એટલે પણ એક જ ચીજ ઉપર છે એમાં તો પેલો હેડશી ને આપણા બે જણ સીધું આપણે બાઈક જ એટલે લઈએ ભાઈ આપણી ભાઈ સ્ટેરિંગ હાકશે તો ધક્કો કોઈ દે એમ તમે નહીં વાત કરી એ એકલો હું તો હારે પડે છું મને તો હા સડે લેવો આપણે બાઈક જ લઈએ બાઇક લઈ રહ્યો રાજુબા આપણે કોમ થઈ ગયું ફટાફટ તે જાય નહીં બરો હું તો ઉઠી જાય બરો કાકા પાછું નહીં તેની બાપ બદલી હવે હવે તેની મારો આપણે હવે બાઇક તો લઈને આવ્યા આવશું વાગશી રે એ પણ એને પાછો હોય બીજી સાયકલ પડી ને તો એક જાહેર શું થાય એની ઓની આપણે રોતા રોતા આપણે ક્યારે છે તો ખરાજી હા આપણે બેઠા તાપડે હળગે આપણે એ ચાલુ કરો ઓએ ઓમે સાચો શું થોડું સાઈડમાં ગો ઓએ એને કે આપણે પેટ્રોલ નું ભરેલું હળગે રૂબડા આટલું મારેલું પોઈન્ટ આપણે પાંચ આવીએ નહીં ચાવી નહીં ને હું એટલે પેલો ગેરેજ માં જાતો એટલે ઓટોમેટિક બાઇક મને ચાલુ કરતા આવડતું જો જો તો પ્લગ હોય તરીકે આ બાઇકમાં પ્લગ હે નહીં એટલે આ સેન્સર વાળું બાઇક એટલે પ્લગ તો શેનું હોય તો ટ્રાફિક કર્યું ફસાયા આપણે તો યાર તારી આપણી પાસે ડુપ્લિકેટ ચાવી નહીં તો શું કરે એક વાર વારની બનાવી લાવો એ પણ પ્લગ તો આવું જોઈએ કે યાર તારી કરશે શું તારી વોટર પ્લગ ને આગળ બાજુ એટલે રાજીબા હા પ્લગ તો જોડી ગયું જો ટીકું મારું ઉભા એટલે પણ વાળવા જ દો પણ પેલું વાળો તો શું પડી બરો એટલે ભાઈ હવે તો ટાઈકી મારજો તો જા સાડા હારા ફરક નહીં ઉપડે ઉભા રહો આ શું કરો તમે આ તો બી ગોમ્પે જાતો હતા અને આ ગોમાં આ બાઇક ચેસ લાવી હતી આ તો અમારું છે આ બાઇક તમારું છે એમ હા શું બોલો ચેસ લાવ્યો આ તો અમારું પડી છો લે રાજુ તમે કેમ આવું કરી થાપ જ બસ છોડો લે અને આ બાઇક કનું છે લે તારી આ તો ભીખુબાનું છે મારે ફોન કરવો પડશે પેલા પકડી તું હોય ઉભરે જે ઉડવાની કોશિશ ના કરતો એટલે હરખો ઉભરે તું ઉભરે હું ભીખુબાને ફોન કરું હમણાં કરવા ભાઈ હલો હા ભીખુબા પેલા 100 રૂપિયા આયા તો એ કરે તમારા ઘરમાં હું ભાજુ ઊભા થઈ ઓવે આ એકને તો હું પકડ્યો છે તમારે બાઇક લઈને આવ્યા રહેશે આ શેરમાં આપણે પેલી તાપડી હતી એ ઉભો રે હા ભીખુબા આવજો તરત લે એટલે ચાલ્યો રહેતો નહીં ઓને મારે પાડીને બેહારવો પડશે ભાઈ આ ફૂટ જેટલું કાઢાથી બે હોય એટલે આ તો ઓય બે હરકો બે ઓય બે તું હમણાં આવી તું એટલે આ મારો અને કોક કરીને બોધવો પડશે ભાઈ
ઓ પીચા કડવા તું તો નેકલ્યો ભડવો ભણવા છે ને એટલે અમે એટલે રાજુભા તમારે આ અડધી રાતે આવું બધું નાટક કેમ કરવું પડ્યું? તમને ના ખબર પડે હજી તો કોઈ ખબર ના પડે, ખબર ના પડે. ભગવા એકને જ લઈને આવ્યો હું લે આ ભીખુભા લઈને આયા? ઓવા આ વાઈન પહેલા તો તમે બે હારો ડો તમારું બાઈક લઈ ગયો તું. આ બાઈક લઈને આયા હતા તમારે. પેલી પડતી નાશ ની તું એ મેલો કડવા ગયો મન મેલો હોય ને તમે. મારો મતલબ બાપરે લે ભીખુભા આ તો એટલે ભીખુભા હવે રહેવા દો ને વાઈન પૂછો ચેસ લાયા તમે વાઈન પકડી? અલ્યા ભગવા હા. અરે ઉડીને જાતો હતા કે ઓય તી માર ઢોરા આયા હું ઉભો છે ઢોરા કાઢવાથી માર મોસા કન ઢોરા આયા તો ઓ આ તો હાર કે ઢોરા યાર એક જગ્યાએ પકડ્યા ના કઈ જતો ના રહો. એવું ઓય અને આ તમારે બાઈક લઈને આયા હતા. અલ્યા માર બાઈક ને તું પાલ્યું નતું આ તો આ હું હાલ શું કહેતો હતો? અલ્યા તો એને શું કરશે હા કોઈને હવે શું કરશે આપણે હવે ઓય ને તો તમારે હવે જે સજા કરવી કરો. હું તો ઓયને પકડ્યા થી. પણ ભગવા હા કોઈને હવે આ દેતવા પકડાવો પકડાશે દેશમાં ના પકડો ભાઈ, એવું તો ના કરાય ભીખુભા. હા હવે ઓયન બેન છે ને હા ઓયનું સચ શું છે ઓયની વાત શું છે એ ખોલાવો હોય. હા હા તમારી તમારી બેન છે આવું કરવું પડ્યું તમને હા કાઢવા જઈને રાજુભા? લેવડો. મને થોડું બોલો ને હમણાં તમારા દોત પાડ્યું છે બત્રી હમણાં મોઢા થી બોલ લે ભીખુભા બોલાવો તમે ઓયની વાત. એટલે કડવાજી રાજુભા બોલવું છે કે નહીં તમારે હવે? તો અભળો તાર બોલો. આ કીધું કડવાજી ની બાર ગોમ ચોરી કરવા જોઈએ આપડા ગોમ માં જઈને ન કરી દે. એવું જ લાગે ભગવા મને ના કરે ચોરી કદી અને અમે 12 ગામમાં ચોરી કરે હા. અને તમે એટલે ગમે તે ચોરી થાય અમારા ઉપર ઇન્જામ કેમ નાખો? આ તો વળી તમે ભાઈ ચોર છો એટલે વળી કોઈ નક્કી ના કહેવાય. વાત સાચી ભાઈ બા. એ તમે અમારા ઉપર ચોરીમાં જ ઉડાડો. આશીષો બીજા અમારા માથે ચોરી ના ઉડાડે. તો તમે જ છો સબૂત છે તમારા પાસે કોઈ? પણ એમ નહીં કડવાજી તમને લાગુ તમે લાગે અમે તો બા- વળથી ઓઢી લો વળી નહીં. એમ નહીં તમે અમે બાર તો દરરોજ ચોરી કરવા જો જ છો અમે બે હવા ના આવત તો તમને ના ગમતો તમે જો હલ્યો હડો લેવડો રાજુ હેડો આપણે. ભાઈ એ જો તમે તમારી મરજી હાસી વાત. આ તમે અમે બેહવા આયા હતા ને તાપે ઓય ઓય તારે તમે અમને મેળા માર્યા હતા. કડવાજી હા તમે મારા ઘેર આટલી વાત બદલે ચોરી કરી હતી એટલે આ વાત નહીં તમે મેણું માર્યું એટલે અમે ચોરી કરી. તમે ચોરી કરવા બદલે અમને મજબૂર કર્યા છે તમે. સોળા ખારી પડી હવે જ ગપડે જ આવે શું ઉડી શું કરશે અમે? પણ એ ભગવા હા આથી સાચી વાત કેટલી નાનું હોય ને મારી તો રહે છે ત્યાં પણ હવે મેનું તો અહીં અને તો આપણે તમે મજાક કરતા હતા. માર વાત હોભો. હા. અમે ચોરી કરી પણ 12 ગામમાં કરી આપણા ગામમાં કરી કોઈ દાડો? ના ના હવે તમે મને આજ ચોરી કરવા બદલે મજબૂર કર્યા તમે આજ. તો ભગવા મને શું કરશે જવા દે ઘેર હવે બાઈક લઈ લો. હા હા લડો તો હડો જો કડવાજી ને રાજુભાઈ તમે જો હવે ઘેર જવાડો. લડો તો આ તો બોનો કાઢી હતી હેડો. બેહવું પડે ભીખુભા હા ચાવી લાવી તો બાઈક ચાલુ કરીને લઈ રહ્યો. એટલે પણ ઘેર પડી હતી મોસમ હડો તો ધક્કો મારાવું લઈ રહ્યો. આ મારો બનાસકોઠો આ